ફેમસ થોડોક આપણે બહુ ખાવાનું છે કાલે સ્પોટ ડેમાં જવાનું છે ને ત્યાં આ પકડી લીધું જો 2025 માલ બધા ભરી લીધો છે અને પકડી લીધો મંચુરિયન ખાવા આવ્યા છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં છું ને નાઈ તો ફ્રેશ થઈ ગયો છું. અને કાલ 24 તારીખ છે, 23 તારીખ છે. તો તમે જ્યારે વ્લોગ થતા છો ત્યારે તો સીધો હું સ્પોર્ટ ડેમાં છું. તો કાલે સ્કૂલેથી સ્પોર્ટ ડે છે, તો એમાં રમત હું ગયો છું બહાર. તો કાલે સ્પોર્ટ ડેમાં આવશે ને પબ્લિક એસોસિએશન દાખલાનું એવું છે. તો 25 તારીખ પણ રજા આવશે અને કાલ 24 તારીખે ત્યારે રજા આવશે. અને અત્યારે આજે જવાનું છે સ્કૂલે. તો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છું અને કાલે છે સ્પોર્ટ ડે. તો સ્પોર્ટ ડેની બધી માહિતી આપશે ક્યાં જવાનું છે નહીં જવાનું એમ. તો એટલા માટે આજ સ્કૂલે જાઉં છું અને કાલે મળીએ છીએ સ્પોર્ટ ડેમાં. પહેલાં તો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છું, તો સ્કૂલેથી આવી પાછા મળું. આવી ગયો અને આમ જો ટિકટોક થઈ ગયો પણ મારા ફેમાં થોડોક આપણે બહુ મોટા વાળ થઈ ગયેલા. માથા જોવા મારું હેઠળ વાળા રાખવાનું કે ઉપર વાળા રાખવાનું. કાલે છે સ્પોર્ટ ડે. તો હવે હવામાં છે 6:30 7 વાગ્યામાં નીકળી જશે. બધા ભાઈઓ તારે કીધું એમ ગાડી છે પણ ગાડીમાં કઈ બધા આવે નહીં, તો ગાડી નથી જાય કે રિક્ષા હોય ને એવું લાગે. તો મમ્મી ખાવાનું તૈયાર કરે, બર્થડે પાર્ટી આપશે તો ખાઈ લઈએ. અને ભાઈ જાય છે ચશ્મા લેવા. કોણ કોણ જાવ છો? હે એકલો જાતા તો તો ભાઈ ને એવું જાય છે ચશ્મા લેવા માટે, કેમ કે ભાઈ ચશ્મા કરાવ્યા છે એટલા માટે. તો હવે જાય ચશ્મા લેવા માટે. ચશ્મા કરાવીને આવી ગયા ઘરે. તો હું એને રડતો હતો. આયુષનો ફોન આવ્યો છે કે આયુષ કે કાલે સ્પોર્ટ ડેમાં જ્યાં જવાનું છે ને કે ત્યાં ફોર્મમાં કામ છે એટલા માટે. તો મેં કીધું કે આવ્યું કામ હોય ન હોય તો સારું હાલ હું અમિત બી આવીએ છીએ. તો અત્યારે હું પહેલાં સીધો સ્કૂલે જ જાઉં છું. ત્યાં અમિત આવી જા તો ત્યાંથી અમે ફોર્મમાં જે કાંઈ કામ હોય કામ કરીએ એટલે મજાક કરીએ. અને કાલે સ્પોર્ટ ડેની જે કાંઈ તૈયારી છે એ બધી તૈયારી અત્યારે કરી નાખવાની છે. તો હું અમિત નીકળીએ ને અમિતને ફોન કરું જ્યાં સ્કૂલે જાય છું. અમિતને મેં ફોન કર્યો કે આ મેં કીધું એ ભાઈ હે ને ક્યાં તમને ભાઈ ઘરે મને કહે હું ત્યાં રાતાસોઈ ગેટે પગી ગયો. મને કે તું ત્યાંથી આવ્યો. તો મેં કીધું હાલ હેપીડન્ટ લેતા આવ્યું. હેપીડન્ટનો દીવાનો હવે હમણાં હેપીડન્ટ ખાઈ નહીં. એ ભાઈ છે ને તૈયાર નહીં થયો એમ મારું કહેતો હોય કે સુઈ જાય. ઊંઘ આવે તો પછી સુઈ જાઉં, પછી ઉઠાડે તો મારો બિસ્ટર નહીં જાય હતો. એટલે હવે ભાઈ સુતાય છે ને એમ જગાડીએ કાં જાગી ગયો હોય છે ફ્રેશ થતું હોય છે એટલા માટે. તો હવે જગાડી સ્કૂલે પેલા ગાય આમ જો માલ ભરી લીધો છે બધા માલ જો તમે. અને આયુષ પકડી લીધું છે જો 2025 એન્યુઅલ કાર્નિવલ. અને આ રિક્ષાવાળા ભાઈ આગળ આકે ને અમે બધા વાય અમિત નહીં છે વાય અને આ સર નહીં છે ને અમે જઈએ છીએ હવે સ્પોર્ટ ડે ના ફાર્મમાં. અને ગીતાનગર બહુ ટ્રાફિક છે. માલ બધા ભરી લીધો છે અને પકડી લીધો છે. આમાં એટલે પડ્યા નહીં માલ સામાન પકડી લીધો ને હવે જઈએ છીએ ત્યાં ભટકાવી નાખવાનો વિચાર અમિતનો પણ. મારું કામ એવું છે ખબર જો ખીલી મારવાનું કામ છે. ખીલી લઈ લીધી ને પાણકો લઈ લીધો હોય અને આમ જો અત્યારે પટ્ટા બંધાય. આયુષને અમે જો લીરા ગોતે હરખા કરે ત્યાં લગણમાં અમે આ પટ્ટા ખીલી મારી દો બધામાં. અને ગયા પ્રવીણ સર બે માણા લેવા જો તો કામ ચાલુ કરી દો. શાંતિથી કામ કરવા માંડ્યો છે મિત્રો. આમ જો આ ઓલો આયલો અને આ બધા પટ્ટા પાથરે છે. માર ખીલી માર બરોબર જીતુભાઈ ને જો કામે ધંધે લગાડી દીધા છે. ગાય જીજામ બધા એને મેં છે ને કોઈ એના હાલવાના દાંત નો કાઢતા સામેથી દાંતડું એને છે ને મેં પટ્ટા ગાળવા કેટલા ગળા એવી રીતે મેકલા છે ને મને એને ખીલી મારવા બિહાડ દીધો એમ જો હા સર એની માટે છે ને પાણી ચા ને બધા આમ જો સર ને બે પાણી પીવા ગયા પ્રવીણ સર ને જીતુ સર દાંત કાઢે અને અમે પાણી પીતા. કેવા પાણી પીવે આયા હે પાણી પીવાનું
આગળ પાણી પીવાનું છે અહીંયા સર તો પાણી પીવે સુપાઈ વિડીયો ઉતારીએ કાલે વ્લોગમાં આવી જાવ તમે જોઈ લેજો મજા જ આવે રાખશે અને અમે તો એને જઈએ પાણી પીવા માટે અને બહાર આવી છે મામાની ગાડી એમાં બતાવો હું હાલે ફાર્મમાં જોવા માટે અને હથોડી આપણી આયરા છે અને પાણી પી લે તો ગાઈસ તડકો બહુ પડે એટલે બાંસ બાંધી દીધું અને ફૂલ જોશમાં કામ હાલે આમ જોવો તો ખરી તમે બધા સર ને સ્ટુડન્ટ બધા મહેનત કરવા પડ્યા છે જયસુખભાઈ લીરા લઈ લઈને અમે બાંધવા પડ્યા ને કાલે છે સ્પોર્ટ ડે આમ જો ફાર્મમાં આવ્યા છે અને બધા કામ કરવા બેસી ગયા ને સર જો આમ બેસી ગયા આગળ થાકી ગયા તો સર તો બેસી ગયા પટ્ટા પકડી અને બધા કામ કરે અમે બધા કામ કરવા મળ્યા ખીલીનું કામ આપણું મેન છે એમ જો ખીલી મારવાનું ચાલુ કરી દીધું હે જો હું અને આયલો બે આવ્યા આ પાણી પીવાના બાને બહાર પાછા અને હિસકા ખાવાનું ચાલુ કરી દીધું આમ હિસકા છે ને હિસકા છે જો ને આયલો ને અમિત છે ને અંદર ભાઈ હથોડી લઈને બાગાજી કે બોલાવા આયલો જો હિસકા ખાય અને હું તો હુતા હિસકા ખાવું એમ થાકી ગયો એટલે તડકો છે એટલા માટે અને અમિત છે ને અંદર છે આમ જો ત્યાં છે અને જોરથી હિસકા ખાઈએ ઓલા ભાઈ આવે એટલે સીધા ભાગી જવું અને હવે જાય અંદર એમ તો ઘણી ખરી બે ઘણી વાર બેસી ગયા નીકળીએ કેમ લાગે સાહેબ ગોતતા છે એટલે જ ને જવું છે કે હિસકા સારું હાલો સંભલ પે હાલો નીકળીએ હા પાછા છે ને સીસીટીવી કેમેરા છે જો બતાવું એમાં આવી જાવ અમે ચીચી ટીવી અમિત ને બતાવું જો અમિત કેવો કામ કરે નહીં તમે ખાલી અમિત તારું એનું કામ નબળું હોય જ મોરે જો અમિત ને બતાવું શાંતિથી કામ કરે તો પ્રવીણ સર ખાવા મળ્યો હા બસ થોડી ટીપ્પણ ચાલુ કર્યું તો અને અમારા પ્રવીણ સાહેબ ને બતાવો જીતુ સાહેબ પ્રવીણ સાહેબ ને બધા અમારું સ્કૂલનું બેનર લગાડવા મીડા સ્કૂલ ભાઈ ને પ્રવીણભાઈ ને પ્રવીણ સર બે ગયા હે ગીત સાંભળ્યા શાંતિથી હા પ્રવીણ સર બેઠા ગીત સાંભળે બોટલ તો દુકાન છે ને ઓફિસ ક્યાં ગાઈસ આમ જો હા બધા મારા સર બધા મહેનત કરીએ અને આ ખોડિયા વિદ્યાલયમાં સ્પોર્ટ ડે એટલા માટે જો આ બધું કાર્યક્રમ બધું કરી કાલે સીધો સ્પોર્ટ ડે એટલા માટે ફાર્મમાં બધું કામકાજ પતી ગયું જો મંચુરિયમ ખાવા આવ્યા છીએ બેળ અને મંચુરિયમ ખાઈને હવે જાય સીધા ઘરે આમ જો અને મિલનને ફોન કર્યો કાલે કે આવી શકે સ્પોર્ટ ડે માં એટલા માટે અને અમિત ચાલુ કરી દીધું હું ચાલુ કરી દઉં ખાવાનું કાલ તો જવાનું છે આમ જો ઘરે આવી ગયો ને ફ્રેશ થઈ ગયો છું જો મમ્મી બેન આવી ને ફૂડલા બનાવવાના છે આમ જો કેમ બેઠી છે હાલેલા ભાઈ પછી એમ હોય અને ભાઈ જો કોલેજ નું હે ને શું કરે લેસન કરે અસાઇનમેન્ટ પૂરી કરે આમ જો અને ઇંગ્લિશ લાગે તો અસાઇનમેન્ટ પૂરી કરે કેટલા સમય પછી અને પપ્પા આવી ગયા છે અને હમણાં થઈ ગયો આરતી કરવાનો સમય અને સ્પોર્ટ ડે માં ગયો તો એટલું કરવા તો સ્પોર્ટ ડે નું કરી નાખો થોડું ઘણું તો મેં જમી દીધું આમ ઘેર તો નાસ્તો કરી લીધું મંચુરિયન બધું ખાઈ લીધું તાત્કાલિક ધરાઈ ગયો અમિત ને આયુષ ત્રણ તો ધરાઈ જ જાય છે અને મિલન નો હમણાં ફોન આવ્યો હતો કે આવે તો ત્યાં આવશું મિલન ને અમિત ત્યાં જ ગયો લીધો છોકરાને ત્યાંથી આવ્યો ને આમ જોવા જમવાનું બની ગયું મિલન ની નાખી આમ જો પપ્પા ભાઈ બધા બે જમવા આવીને છે જમવાનું કાઢી દીધું મારે તો થોડુંક જ ખાવાનું ખબર જ છે ખાઈ નાખીએ દીધું કેમ કે નાસ્તો કરીને આવ્યો તમને ખબર છે મમ્મીનું બહાર જતો તો મામા આવી ગયા અને તો પછી જ્યાં કામ હતું એનું કામ એને કરી દીધું એને આપી દીધું અને તો આવી ગયા ને આતાને મેક કે અને એ કામે કરીને આવ્યા છે તો શાંતિથી બેઠા કાલે સ્પોર્ટ ડે છે એટલા માટે આજ વહેલા હોઈ જાવ છું આ તો 8:30 જેવું થઈ ગયું મામાની બધા આવ્યા છે તો આજ તો વહેલા એડિટિંગ કરીને બધું હોઈ જવું છે અને કાલે સવારે વહેલા જાગવાનું છે 6:30 6 વાગ્યા જવાનું છે એટલા માટે
તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં. ચાલે બધા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.